આપનું સ્વાગત છે। વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી, ત્યારે હવે મુસ્લિમ સમાજ પણ આગળ આવ્યું છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ સમાજને એક લાંછનરૂપ બને છે। ત્યારે હવે મુસ્લિમ સમાજ જેમ આગળ આવ્યું છે, કારણ કે જે પ્રકારે તમામ આરોપો કોઈ પણ સમાજનો હોય, પરંતુ કોઈની દીકરી એ તમામની દીકરી કહેવાતું હોય છે। ત્યારે હવે સમાજ આજે માનવ સાખર રચીને એક પ્રકારે માંગ કરી રહ્યા છે કે જે પણ આરોપીઓ હોય એ કોઈ પણ સમાજનો હોય, પરંતુ આ નરાધમોને સખતમાં સખત સજા થવી જોઈએ તેની માંગ કરી રહ્યા છે। તો કે તમામ લોકો જે પાણીપેટ ખાતે તમામ લોકો એકત્ર થયા છે, એક જ માંગ કરી રહ્યા છે કે તમામ જે આરોપી છે એ આરોપીને સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। તમામ લોકો તેમની સાથે વાત કરીશું, મુસ્લિમ સમાજના આગેવાનો છે। શું કહેશો, શું માંગ છે આપણી અને શું સજા થવી જોઈએ? આજે વડોદરા શહેર પાણીગેટ દરવાજા ખાતે મુસ્લિમ સમાજના નવયુવાનો, અગ્રણીઓ અને ધર્મગુરુઓની ઉપસ્થિતિની અંદર જે વડોદરા શહેર બાયલી ખાતે એક ધાર્મિક પર્વ ઉજવણીના માટે એક બેન દીકરી જે જઈ રહી હતી એના ઉપર જે અમાનુષ બળાત્કાર કરવામાં આવ્યો, એ બળાત્કારને લઈને આજે મુસ્લિમ સમાજ, સમગ્ર મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં એને પહેલા વખોડી કાઢે છે। અને આજે દુઃખ સાથે વાત કહેવી પડે છે કે ધાર્મિક પર્વની અંદર જ્યારે દીકરી જતી હોય ને એ આસ્થાની સાથે જતી હોય ને એની સાથે કોઈ આવું કૃત્ય કરતો હોય, એવા કૃત્ય કરવાવાળાને સજા તો થવી જોઈએ, પણ સજાની પ્રભાવની અંદર અમે એવું કહીએ છીએ કે એવા નરાધનને અમે ફાંસી આપો, એ અમારી માંગણી છે। કે એના પહેલા પણ નવલખી ખાતે આવી જ એક ઘટના બની હતી અને એ ઘટનાના આજે વર્ષની ઉપર થઈ ગયું છે, પણ એ ઘટનાની અંદર ફક્ત અને ફક્ત પબ્લિસિટી મેળવવા માટે રાજકીય પરિબળો એ લોકો આટલું કહે છે કે ફાંસી આપો, ફાંસી આપો, પણ એની સામે આ ભારત દેશની અંદર કાયદાની અંદર સંશોધન નથી અને કોઈને ફાંસી થતી નથી અને કડકમાં કડક સજા પણ નથી થતી, જેના અનુરૂપની અંદર આવી ઘટનાઓ બીજી વાર પણ બને છે। અને જો આ ઘટનાની બીજી વાર બને અને ફરીવાર ના બને એના માટે અમારે સરકારશ્રીને એવું છે કે તમે જે પણ આ કૃત્ય કર્યું છે એને ફાંસી થવી જોઈએ। અને સાથે એવું કહેવું જોઈએ કે જે પણ માણસ કૃત્ય કરવા વાળો છે ને એ માણસ છે, એને કોઈ ધર્મની સાથે તમે ના લેવું જોઈએ કે કયા ધર્મનો છે। એ કૃત્ય કરવા વાળો માણસ જે પણ હોય એને સજા થવી જોઈએ, એને ધર્મની સાથે લઈને આ દેશની અંદર ભેદભાવ અને એકતાને અખંડતાને જે નુકસાન પહોંચાડે એ વસ્તુને લઈને મારે ખાસ રાજકીય પરિબળોને કહેવાનું હોય કે આવી ઘટનાઓની અંદર અમારો ફક્ત એક જ ઉદ્દેશ હોય કે સજા મળવી જોઈએ, પણ આ ઘટનાને કોઈ રાજકીય રૂપ ના આપે એ મારે રાજકીય નેતાઓને એક અપીલ છે। અને સમાજ વતી આ જે ઘટના બની છે એ ઘણી દુઃખની વાત છે। અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે આવી જે ઘટનાઓ બને છે એના પરિવારો પર કેવી આફત આવી પડી હોય એવા તમે મુસ્લિમ સમાજ એમની પડખે છે અને અમે ગુનેગારને ફાંસી થાય એવી માંગણી સાથે આજે સમગ્ર મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડીને આજે અહીંયા ઉપસ્થિત થયા છે। એની અંદર અમારા મુફ્તી ઇમરાન સાહેબની સાથે ધર્મગુરુઓ અને મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓના જમાતે ઇસ્લામ હિન્દના અનવર ઇન્દોરી સાથે ઘણી બધી સંસ્થાઓના લોકો આજે ઉપસ્થિત થયા છે। ફક્ત એ જ આશયથી ઉપસ્થિત થયા છે કે ગુનેગારને ફાંસી થવી જોઈએ। ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ, આપ શું માનો છો? જે રીતે આખી આ ઘટના થઈ, એક દીકરી, એક 16 વર્ષની બાળા જેને હજુ દુનિયાની શરૂઆત પણ નથી કરીને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે, શું થવું જોઈએ, શું માનો છો? આ જે કૃત્યુ છે તે એક હવસખોરે કર્યું છે કે ચંદ લોકો છે તે લોકોએ કર્યું છે। એ લોકોની અંદર ઇન્સાનિયત પણ નથી ને માણસાઈ પણ નથી। અગર એ લોકો જો ઇન્સાન હોતા તો આ કોઈની છોકરી સાથે, કોઈની દીકરી સાથે ના કરી લેતા। ને અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેના માનવા વાળા અમે લોકો ફોલોવર છે, એમની સુન્નત અને શરીયત માને છે, એ અમારા નબીનો ઉદ્દેશ છે કે કોઈની બી દીકરી હોય તો તમારી દીકરી છે। એક સહાબી આવ્યા, હમણાં એવું કીધું કે મને સેક્સ કરવાની ભાવના જાગે છે તો હું શું કરું? સહાબા ગુસ્સે થઈ ગયા। સહાબાને અલ્લાહના રસૂલ અમારા નબી સાહેબે શાંત કરી દીધા અને એમને સમજાવ્યો કે જો કોઈની બેન એ તારી બેન છે, કોઈની માં એ તારી માં છે, કોઈની માસી એ તારી માસી છે, શું તારી માસી સાથે તને કોઈ કરે તો સારું લાગશે? એને કીધું નહીં કે હું તોબા કરું છું। અમારા નબી સાહેબે તો આટલી સારી રીતે સમજાવી દીધું છે કે દુશ્મનની જે દીકરી હતી તેના માથા ઉપર ચાદર નાખી અને તેને પોતાની પાસે બેસાડીને કીધું કે હું તારો બાપ છું, હું તારી રખવાલી કરીશ। એ અમારા નબીના ઉદ્દેશ છે। જે આ બરોડા ભાઈલીની અંદર જે વસ્તુ થઈ છે તે ટોટલ ગલત છે અને જે બી થઈ રહ્યું છે, જે પૂરા મુસ્લિમ સમાજ એના માટે
ટોટલી વિરોધ કરી રહ્યું છે એને ફાંસી આપો ને દુનિયામાં ભારત દેશમાં ખાસ કરીને જેટલા બી આવા બનાવો બનતા હોય તે લોકોને ફાંસી જ થવી જોઈએ, ચાહે તે કોઈ બી ધર્મ સાથે, કારણ કે એનો કોઈ ધર્મ હોતું જ નથી. ધર્મ એક જ છે જે કોઈને તકલીફ ના આપે. જે કોઈ ધર્મ એની અંદર ઇજાજત આપતું નથી, પરમિશન આપતું નથી કે કોઈને તકલીફ આપો. ને આ બધાથી મોટી તકલીફ છે કે એક છોકરીને વિંધી નાખી અને તેના સાથે એવું વર્તન કર્યું એક જાનવર કરે છે. તે આજે જાનવર બી સમજે છે, કૂતરું બી સમજે છે, તો એ ઇન્સાન ના કહેવાય અને તેનો તો કોઈ ધર્મ જ ના કહેવાય. હવે શું માનો છો, હવે આ જે આરોપી છે, તમામ આરોપી પકડાઈ ગયા છે, હવે શું સજા થશે? કારણ કે જે હવે કેસ ચાલશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો છે, શું માનો છો? ફાસ્ટ ટ્રેકમાં બી ફાસ્ટ ટ્રેક ચલાવવું જોઈએ અને તેને તાત્કાલિકના ધોરણે જેટલા આટલા અંદર જેલોમાં બનશે તે લોકોને બી ફાંસી આપો ને જે હમણાં જે બહેનો છે બનાવ તે લોકોને બી ફાંસી આપો. બિલકુલ, આ તમામ પાણીગેટ તમામ લોકો છે, તમામ જે મુસ્લિમ સમાજના આગેવાનો છે, અને તેઓ આપ જુઓ કે એક સિનિયર સિટીઝન કાકા છે, તેમની સજા શું કહેશો, શું કઈ રીતે જુઓ છો આખી ઘટના? અમે તો એ કહીએ છીએ તો અમારી દીકરી અમારી દીકરી છે ને એમને જે દુઃખ આવેલું છે અમે એમની સાથે છે. અમે કહીએ છીએ આવા પણ અત્યારે તો ફાંસી જ આપી દો, કે ફાંસી સિવાય કોઈ રસ્તો નથી. અમે ગવર્મેન્ટને કહીએ છીએ ફાંસીની સજા આપો, એને માફ ના કરાય. એને કોઈ સજા 20 વર્ષ 30 વર્ષ વળી છૂટીને આ જાનવર પણ કરશે એટલે એને ફાંસીની સજા આપી દો. એને અમારી એ જ માંગ છે મુસ્લિમ સમાજની. બિલકુલ, મુસ્લિમ સમાજની હવે એક જ માંગ છે, કારણ કે જે પ્રકારે વડોદરામાં જે બાયલીની જે ઘટના બની ને ત્યારે સમગ્ર હવે મુસ્લિમ સમાજ મેદાને આવ્યું છે. અને આપ જુઓ કે પાણીગેટ હોય કે પછી તાંદલજા વિસ્તારમાં આ પ્રકારે પણ તેઓ માનવ સાગર રચીને તેઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરવાનું મુખ્ય કારણ છે કે આ તમામ જે નરાધમો છે, હવસના શિકારીઓ છે, તેઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ હોય આ પ્રકારનું કૃત્ય ના થવું જોઈએ, એ ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, આવું કૃત્ય કરનારને માત્ર ને માત્ર ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ હવે મુસ્લિમ સમાજો કરી રહ્યા છે. ને ત્યારે આજે પાણીગેટ ખાતે પણ આ તમામ લોકો માનવ સાંકળ રચી અને સાથે બેનર પોસ્ટરો લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કે આ તમામ જે આરોપી છે, તમામ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ.